જેઠ સાથે આળા સંબંધની શંકાએ લીધો યુવતીનો જીવ। ટીમાચી ગામમાં પરિણીતાની ગળું દબાવી હત્યાનો આરોપ પિતા દ્વારા પતિ સામે ચાંકલિયા પોલીસમાં ફરિયાદ। જાલોદ તાલુકાના ટીમાચી ગામમાં એક પરિણીત યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। મૃતકના પિતાએ પોતાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જેઠ સાથે આળા સંબંધ હોવાની શંકા રાખી પતિએ પત્નીને ખેતરમાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી। આ બનાવ અંગે ચાંકલિયા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ ફરિયાદ મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના રડિયાતી ભૂરા માળ ફળિયામાં રહેતા ખેડૂત રમેશભાઈ રામસિંહભાઈ નિસરતાની પુત્રી અંજનાબેન આશરે 3 મહિના અગાઉ ટીમાચી ગામના રીતેશભાઈ રાકેશભાઈ બારિયા સાથે પ્રેમ સંબંધને કારણે ઘરેથી જતી રહી હતી। ત્યારબાદ સમાજના પંચે દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું। જોકે અંજનાબેન અને તેના પિતા વચ્ચે ફોન પર નિયમિત વાતચીત થતી હતી। ફરિયાદ મુજબ તારીખ 16 જુલાઈ 2026ના રોજ બપોરે અંજનાબહેને તેના પિતાને ફોન કરી તેઓ ખેતરમાં હોવાની જાણકારી મેળવી અને સાંજે ફરી ફોન કરવા જણાવ્યું। ત્યારબાદ સાંજે લગભગ 7 વાગે પિતાએ અંજનાબેન સાથે વાત કરતા તેણીએ હું રોટલા બનાવું છું તેમ કહ્યું। આ પિતા પુત્રી વચ્ચેની છેલ્લી વાતચીત સાબિત થઈ। બીજા દિવસ એટલે કે તારીખ 17 જુલાઈની સવારે ટીમાચી ગામના સરપંચનો ફોન આવતા પરિવારને અંજનાબેનના મોતની જાણ થઈ હતી। પરિવાર તાત્કાલિક ટીમાચી પહોંચ્યો, જ્યાં ઘરથી થોડે દૂર આવેલ ખેતરમાં અંજનાબહેનનો મૃતદેહ પડેલ જોવા મળ્યો। મૃતદેહના ગળાના ભાગે કાળા નિશાન જોવા મળતા પરિવારને હત્યાની આશંકા વ્યક્ત કરી। મૃતકના પિતાએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે રીતેશભાઈ રાકેશભાઈ બારિયા પોતાના પત્ની અંજનાબહેન પર તેના જેઠ સાથે આળા સંબંધ હોવાનો વહેમ રાખતો। આ શંકાના કારણે તેને 16 જુલાઈની રાત્રે આશરે 10 વાગે ખેતરમાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી। આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ નિસરતાની ફરિયાદના આધારે ચાંકલિયા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની શોધખોળ સહિત સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત અને મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। છે તમારું? બારિયા રાજેશ કુમાર રમણભાઈ, ગ્રામ પંચાયત રળતીપુરા સરપંચ। રાજેશભાઈ, તમે અત્યારે પેથાપુર સરકારી હોસ્પિટલમાં આવેલા છો, શું બનાવ છે? અત્યારે અમારે 3 મહિના પહેલાં અમારા ગામની છોકરી રીતેશભાઈ બારિયા કરીને ટીમાચી ગામના બગાડી ગયો હતો અને એ લોકોએ આજ રોજ એવું જાણવા મળ્યું છે પોલીસ સ્ટેશને કે મર્ડર કરી નાખેલું છે। અમે પોસ્ટમોર્ટમ માટે આપણે પેથાપુર ગામે આવેલા છે દવાખાને સરકારી હોસ્પિટલ પર। તંત્રની તમારે શું રજૂઆત છે? તંત્રને અમારે રજૂઆત એવી છે સાહેબ કે સખ્ત સખ્ત આ જે મારનાર છે એમને સજા મળવી જોઈએ એવી અમારી રજૂઆત છે। તમારું નામ શું છે? મારું નામ તોફાનભાઈ સુલતાનભાઈ નિસરતા। તોફાનભાઈ, શેના માટે તમે આવેલો છો અહીંયા સરકારી હોસ્પિટલમાં આજે? અમારે છોકરીનું મર્ડર કરી નાખ્યું છે। કોને મર્ડર કરી નાખ્યું? નીતેશભાઈ રાકેશભાઈ બારિયા। તો એના માટે તમે શું કહેવા માંગો છો? એમના માટે અમે એમ કહેવા માંગીએ છીએ કે એના ભાઈને પોલીસ તપાસ જેમ બને એમ કડી થાય અને એને કડી સજા મળે એવી અમારી અરજ છે। ચાંકલિયા પોલીસ સ્ટેશન ખાતે ટીમાચી ગામ આવેલ છે, જ્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામનો આરોપી રીતેશભાઈ રાકેશભાઈ બારિયા, જેઓએ પોતાની પત્ની અંજનાબેન નાઓને આડા સંબંધ હોવાનો વહેમ રાખી એમનું ગળું દબાવીને ગઈકાલ રાતે 22:00 અરસામાં એનું મોત નિપજાવેલ છે, જે બાબતનો એ ગુનો દાખલ થયેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે।